સુરતના ઉમરપાડામાં દર વર્ષે સારું એવું વરસાદ પડે છે, પરંતુ તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાણી અહીંયા ટકતું નથી અને તેના કારણે ઉનાળામાં પાણી ઉપલબ્ધ થાય તે માટે ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં 10,000 લીટરનો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો। 3 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનની છત પર પાઇપ લગાવી વરસાદી પાણી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભેગું કરવામાં આવે છે। આ રીતે ઉનાળામાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું। અને આ વિસ્તાર ઉમરપાડા તાલુકોમાં એટલો વરસાદ પડે છે જે ચેરાપુંજી જેટલો વરસાદ પડે છે, પરંતુ અહીંયા એક રકાબી જેવો વિસ્તાર છે જે વરસાદ પડીને પછી નદીમાં વહી જાય છે અને સંગ્રહ થતો નહીં। તો આ પોલીસ સ્ટેશનમાં એવી સુવિધા છે જે 10,000 લીટર અહીંયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। જેમાં એક ભૂગર્ભ જળનું જે સંગ્રહ કરવાની વ્યવસ્થા છે, માં ટોપ હાઇટ પર હોય અને ડુંગરાળ વિસ્તાર હોય પાણીનું સંગ્રહ કરવા માટેનું એક ખૂબ સારી વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે। અને એવી માન્યતા છે કે મઘા નક્ષત્રમાં જો પાણી સ્ટોર કરવામાં આવે તો એની પ્યોરિટી ખૂબ સારી હોય છે અને એ હેલ્થ માટે પણ સારું રહે છે। એ સાથે સાથે અન્ય બીજી જે વ્યવસ્થાઓ છે એને લગતી કિચન ગાર્ડન હોય, વર્મી કમ્પોસ્ટ હોય, પક્ષીઓ માટેનું જે ચણ હોય એ પણ રાખવું